નમસ્તે દર્શક મિત્રો, નવો અઠવાડિયું છે, નવો ટોપિક છે, પણ શો એ જ જૂનો છે, મસ્ત ગુજ્જુ બોયસ. એક એવા વ્યક્તિના લગ્ન છે જે કમીનો છે અને સાથે સાથે બદમાશ કંપનીનો લીડર પણ છે. જી હા, શાહિદ કપૂર. What you've been reading is kind of true. I'm just a normal guy and she's a normal girl, but I'm very happy and I'm very happy to announce it to everyone. મને ઘરે ઇન્વિટેશન આવ્યું છે કે વિવેક એન્ડ જીગલ આર ઇન્વાઇટેડ, બટ અનફોર્ચ્યુનેટલી હું શાહિદના લગ્નમાં નહીં જઈ શકું અને શાહિદ આ વાતથી ગુસ્સે છે અને લગ્ન કરવાની ના પાડે છે. તો એના માટે આપણો જીગલ, આપણા એમજીબીનો ફેમ જીગલ શાહિદ કપૂરના ઘરે ગયો છે શાહિદને મનાવવા. લેટ્સ ટોક ટુ જીગલ. હા જીગલ, બોલ વિવેક. જીગલ તે શાહિદને સમજાયો? વિવેક યાર એ ના પાડે છે ફેરા લેવાની. અરે આ શું છે યાર જીગલ, પેલા સલમાનની સિસ્ટરના લગ્નનો વેડિંગનો લોચો હતો, હવે શાહિદનો લોચો ઊભો થઈ ગયો યાર. હા શું કરું વિવેક, એ માનતો જ નથી. જોઈને સિક્યુરિટી ગાર્ડ તેને મલાવું. സർ શું હાલ છે શાહિદ കപൂറിനോ? ഷാഹിദിന്റെ കല്യാണം ഉറപ്പിച്ചു തൊട്ട് അവന് സമ്മതിക്കുന്നില്ല പോലുമില്ല. പിന്നെ വിവേകിന്റെ સર ગુજરાતી ഗുജറാത്തി ഇല്ല, શું પછી બોલશો તમે? हिंदी. હિન્દી? जब से शादी फिक्स किया है शाहिद कपूर का, वो मान रहा नहीं है और वो खाना भी नहीं खा रहा है 3 दिन से. और जब से मालूम पड़ा है विवेक नहीं आ रहा है, तोड़फोड़ कर रहा है घर पे वो. ઓકે ઠીક છે, થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ. અરે આ શું છે યાર જીગલ, બટ અગર હું મારે બદલે ત્યાં આપણા ગુજરાતના સુપરસ્ટાર નરેશ કનોડિયાને મોકલું તો? અરે વિવેક, નરેશ કેનોડિયાનું નામ સાંભળીને જોઈને શું હાલત થઈ ગઈ જો. हेलो हेलो माइक टेस्टिंग 1 2 3 हेलो आवाज आ रही है आप लोगों को? हेलो 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 हेलो. ધીસ ઇઝ ટુ મચ યાર જીગલ. નાઉ શાહિદ ઇઝ મેકિંગ માય લાઈફ ટેરેબલ. અરે વિવેક, એ છે ને ગ્રીસમાં લગ્ન કરવાનો હતો પણ ખાલી તારા માટે ઇન્ડિયામાં લગ્ન કરે છે. અરે યાર બટ જીગલ યુ કેન અન્ડરસ્ટેન્ડ નો બ્રો, હું કેમ નથી આવી શકતો? અને વિવેક, એની વાઈફ દિલ્હીની છે અને એનું નામ મીરા રાજપૂત છે. બટ જીગલ એના લગ્ન તો આપણી આ કરીના કપૂર સાથે થવાના હતા ને? ના વિવેક, એ તો બહુ પુરાનો સીન છે. એના લગ્ન તો થઈ ગયા સૈફ અલી ખાન સાથે. ઓ હવે મને યાદ આવ્યું, સૈફ અલી ખાન મને લગ્નમાં બોલાવીને થાકી ગયો હતો, તો એના લગ્ન કરીના કપૂર સાથે હતા. હા, અને શાહિદ કપૂર એના લગ્નમાં કરીના કપૂરને પણ બોલાવ્યું છે. અરે વેરી નાઇસ જીગલ, વેરી નાઇસ. ધીસ ઇઝ કોલ્ડ ઈ સ્પિરિટ યાર, ઈ સ્પિરિટ. જીગલ હું બહુ પ્રાઉડ છે કે તું એમજીબીનો ભાગ છે. આઈ એમ ફીલિંગ વેરી ટ્રેમેન્ડસ યાર. દર્શક મિત્રો, ટ્રેમેન્ડસનો સ્પેલિંગ છે TTYMIDDIOUS. અને વિવેક, જ્યારે એને ખબર પડ્યો કે તું લગ્નમાં નથી આવવાનો તો એને એના સસુરને લેટર પણ લખી લીધું. જો તો અમારા બન્નાની લાશ તને મંડપમાં જોવા મળશે, સમજ્યો કે? બટ જો આ શાહિદ એના લગ્ન તોડવા તૈયાર થઈ ગયો છે મારી વજહથી હું નથી જવાનો એટલા માટે, તો હું પ્રોમિસ કરું છું કે શાહિદના 3 લગ્નના દિવસે, મંડપના દિવસે, સંગીતના દિવસે અને હસ્ત મેળાપના પણ દિવસે હું 24 કલાક વિડીયો કોલિંગમાં ઓનલાઈન રહીશ. અને જીગલ સાંભળ, હું તો ત્યાં લગ્નમાં નહીં આવી શકું અને તું જવાનો છે લગ્નમાં, તો તું શાહિદના લગ્નમાંથી મારા માટે શું લઈ આવીશ જીગલ? શાહિદની 4 મમ્મી એના લગ્નમાં આવવાની છે, તો એ 4 મમ્મીના આશીર્વાદ હું તારા માટે લઈ આવીશ. ઓહ થેન્ક યુ જીગલ, થેન્ક યુ. દર્શક મિત્રો, અગર તમે ખુશ છો કે આપણો શાહિદ કપૂર લગ્ન કરવા માટે તૈયાર થઈ ગયો છે, ભલે હું ત્યાં નહીં જઈ શકું પણ તો પણ તે લગ્ન કરવા તૈયાર થઈ ગયો છે, તો તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આપણો નરેશ કાકા, નરેશ કનોડિયા. સનેડો 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 લાલ સનેડો, સનેડો 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 લાલ સનેડો. હા, પછી શું થયું? પછી છે ને વિવેક, નરેશ કનોડિયાએ